નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે આઈસીડીએસ વિભાગ આંગણવાડી કાર્યકર બહેનોની, તેડાગર બહેનોની। તો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખાસ અગત્યની માહિતી આપવા માટે આપણે લોકોને વાચા આપતા હોઈએ છીએ, લોકો સુધી પહોંચતા હોઈએ છીએ અને અવારનવાર વિડીયોના માધ્યમ થકી લોકોને ઉજાગર કરતા હોઈએ છીએ। તો આજે આપણે આઈસીડીએસ વિભાગ અને આંગણવાડી કાર્યકર બહેનોના વિશે આપણે વિડીયો બનાવ્યો છે, તો ખાસ જોજો। તો તમે જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર બહેનો સુઈગામ હોય, ભાભર હોય, દિયોદર હોય કે થરાદ હોય, તમે જુઓ છો કે માનદ વેતનની અંદર કામ કરે છે, ન જીવું વેતન છે। તમે જુઓ છો કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની તમે જુઓ છો કે મદદ કે કાર્યવાહી કરવામાં આવતી નથી। હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે, તેમ છતાં સરકારને પગાર આપવો નથી અને એમણે તમે જુઓ છો કે આપણાને સરકાર દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે, જેમ કે આઈસીડીએસ વિભાગની અંદરથી પણ અલગ અલગ પ્રકારનું કામ કરાવવામાં આવતું હોય છે અને ભણસાલી ટ્રસ્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારનું કામ કરાવવામાં આવતું હોય છે। અને તમે જુઓ છો કે સરકારના પણ અલગ અલગ જે પ્રોગ્રામો હોય છે તેની અંદર પણ આપણે સહભાગી થવાનું હોય છે। ત્યારે તમે જુઓ છો કે આંગણવાડી બહેનો છે, બાળકોને સાચવે છે, ભણાવે છે, તમે જુઓ તો ખવડાવે છે અને રમાડે છે, રમત ગમત કરાવે છે અને તમે જુઓ છો કે એમને ન જેવું વેતન હોય છે, તેમ છતાં પણ ઓનલાઈનની કામગીરી તમે જોતા હોય છો કે ઓનલાઈનની અંદર પણ કેટલી બધી કામગીરી હોય છે, જે ઓનલાઈન નામ ચડાવવાના હોય છે, કેવાયસી કરવાની હોય છે, ટીએચઆર આપવાનું હોય છે અને અલગ અલગ પ્રકારની અનેક એપ્લિકેશનની અંદર તમે જુઓ છો કે અલગ અલગ કામગીરી બહુ જ હોય છે। અનેક વખત એમણે સરકારને પણ રજૂઆત કરેલી છે, અનેક વખત આવેદનપત્રો પણ આપેલા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી ડગતું નથી। ત્યારે સવાલ એ થાય છે કે તમે જુઓ છો કે સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે, મહિલા સશક્તિકરણની, મહિલા અને તમે જુઓ છો કે હક અધિકારની વાતો કરતી હોય છે, મહિલા આગળ કેવી રીતે વધે એની વાતો કરતી હોય છે, મહિલા શિક્ષિત કેવી રીતે બને એની વાતો કરતી હોય છે, મહિલા રોજગારી કેવી રીતે મેળવે એની વાતો કરતી હોય છે। પણ તમે જુઓ છો ફક્ત વાહવાહી કરતી આ સરકાર બહેનોનો ફક્ત ઉપયોગ કરે છે। જ્યારે કોઈ નેતા આવવાના હોય ત્યારે બહેનોને મિટિંગમાં બોલાવતા હોય છે, ક્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે બોલાવતા હોય છે, ક્યારે મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે પણ બહેનોને બોલાવતા હોય છે, પણ જ્યારે બહેનોને પ્રશ્નોને વાચા આપવાની હોય ત્યારે કોઈ આવતું નથી। તમે જુઓ છો કે ધરણા પ્રદર્શનમાં તમે હોય છો ત્યારે કોઈ રાજકારણી નેતા નથી આવતા, જ્યારે તમે પોતાના હક અધિકારની લડત કરતા હોય છો ત્યારે પણ કોઈ રાજકારણી નથી આવતા, પ્રશ્ન પૂછો તો જવાબ નથી આપતા, પણ બહેનોને કોઈ જગ્યાએ અગવડ પડે છે ત્યારે કોઈ ઊભું નથી રહેતું। પણ હાલ સુઈગામ તાલુકાની બહેનો દ્વારા અને એમના દ્વારા મને અલગ અલગ જાણવા મળ્યું છે, એ પ્રમાણે હું રજૂઆત કરી રહ્યો છું કે સુઈગામ તાલુકાની અંદર જે બહેનો નોકરી કરી રહી છે આંગણવાડી કાર્યકર તરીકે, તેડાગર તરીકે, તેમને તમે જુઓ છો કે જે ચોપડા હોય છે, જે એમના રેકર્ડ હોય છે, જે આપણે તલાટી હોય તો તલાટીનું રેકર્ડ હોય, મામલતદાર હોય તો મામલતદારનું અલગ રેકર્ડ હોય, આંગણવાડી હોય તો આંગણવાડીનું પણ અલગ રેકર્ડ હોય, પણ તમે જુઓ છો કે જે સરકારી અધિકારીઓ છે એમના રેકર્ડ લાવવા માટે સરકાર ચૂકવણું કરતી હોય છે કે એમનો ખર્ચ સરકાર ભોગવતી હોય છે, ત્યારે માનદ વેતનની અંદર કામ આંગણવાડી બહેનો કરે છે, તેમના ચોપડા હોય છે કે જે રજિસ્ટરો હોય છે એનો પણ આઈસીડીએસ વિભાગ દ્વારા 800 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે। તમે વિચારો કે 10,000 રૂપિયાનું વેતન છે, 800 રૂપિયા સરકાર લઈ જાય છે, તો એમનું વેતન વધે કેટલું તમે વિચાર કરો। પાછું સુઈગામ ચોપડા લેવા માટે પણ સુઈગામ ભાડું ભરીને જવાનું હોય છે, ભાડું પણ ચૂકવવાનું હોય છે અને જ્યારે તમે જુઓ છો કે સરકારી માધ્યમની અંદર જે પત્રકો હોય છે, જે ચોપડા હોય છે, જે રજિસ્ટરો હોય છે, સરકાર લાવી આપતી હોય છે, તો આંગણવાડી કાર્યકર બહેનોને ચોપડાના પૈસા કેમ આઈસીડીએસ વિભાગ લે છે, એક મોટો સવાલ થઈ રહ્યો છે।
અને બહેનોને પણ પૂછવું જોઈએ. આંગણવાડી કાર્યકર તરીકે જે ફરજ બજાવે છે સોયગામ તાલુકાની અંદર, બાભર તાલુકાની અંદર, દિયોદર તાલુકાની અંદર, સોયગામ તાલુકાની અંદર કે થરાદ તાલુકાની અંદર કે વાવ તાલુકાની અંદર, તમારે પણ જો જે તમારા ચોપડા છે, જે તમારા રજિસ્ટરો છે, તેના પૈસા લેવામાં આવતા હોય તો તમારે પણ પૂછવું જોઈએ કે સરકારી કર્મચારીઓને જો સરકાર દ્વારા ચોપડા આપવામાં આવતા હોય તો અમને કેમ નહીં, અને આવો કોઈ પરિપત્ર છે કે નથી એ પણ જાણવું જોઈએ. અને બીજું ખાસ એ કે જ્યારે ગેસના બાટલા તમે ભરાવો છો એના બિલો પણ 2-3 મહિને પડતા હોય છે. આવું પણ બહેનો દ્વારા જાણવા મળ્યું છે, સોયગામ તાલુકાની બહેનો દ્વારા, કે ગેસના બાટલાના પણ 3 માસ સુધી જે છે એ બિલો પડતા હોય છે અને ઘરના પૈસા અમારે ભરવા પડતા હોય છે. અને સરકારના જે લોકો છે, જે સરકારની અંદર બેઠેલા લોકો છે, જે ICDS વિભાગની અંદર નોકરી કરતા લોકો છે, જે સરકારી અધિકારીઓ છે, એમનો તો ફૂલ પગાર હોય છે. એમને 1 દિવસ લેટ પગાર થાય છે અથવા 5 દિવસ લેટ પગાર થાય છે તો પણ તે કેટલા બધા માથાકૂટ કરતા હોય છે, કેટલા બધા પ્રશ્નો કરતા હોય છે. આ બહેનોને તો તમે જુઓ કે બિલો પણ ગેસના 3 મહિને પડતા હોય છે. પછી બીજી વાત એ કે જે બહેનો પત્રક ભરીને મૂકે છે એના બિલો પણ ક્યારેક ક્યારેક તો 5 મહિને 4 મહિને પડતા હોય છે. આવી પણ બહેનોની રાડ છે. અને બીજો પ્રશ્ન એ છે કે જે બાળ મંદિરની અંદર ઘણી વખત એવું હોય છે કે ચોખ્ખા ઓછા આવ્યા હોય છે અથવા સ્ટોક ઓછો આવ્યો હોય છે, તો બીજી આંગણવાડીની અંદર સ્ટોક બોલાવવામાં આવતો હોય છે. તે લેવા જવા માટે આંગણવાડી બહેનોએ જવું પડતું હોય છે. બહેનો પાસે સાધન નથી હોતું, લેવા જવાનું ભાડું પણ એમને આપવું પડતું હોય છે, ટાઈમ પણ એમનો બગાડવાનો પડતો હોય છે. અને ત્યારે ધારો કે એક ઉદાહરણ આપી દઉં, ધારો કે સોનેતની અંદર સ્ટોક ખૂટ્યો છે અને વાલપુરાની અંદર સ્ટોક બોલાવી દેવામાં આવે છે અને એ સ્ટોક લેવા માટે બહેનોને કહેવામાં આવે છે કે વાલપુરા આંગણવાડીમાંથી તમે સ્ટોક લઈ આવજો. તો એ વ્યવસ્થા કરવાની જવાબદારી ICDS વિભાગની છે અને સુપરવાઇઝરની છે. અને જે પણ સુપરવાઇઝર હોય એમને કરવાની હોય છે, CDPO મેડમને કરવાની હોય છે, આંગણવાડી કાર્યકર બહેનોને નથી કરવાની હોતી. તેમ છતાં આંગણવાડી કાર્યકર બહેનોને તે હેરાન પરેશાન કરતા હોય છે. અને તમે જુઓ છો કે મહિનાની અંદર દર મહિને મીટિંગ, સેક્ટર મીટિંગ પણ હોય છે. સેક્ટર મીટિંગમાં પણ બોલાવતા હોય છે ત્યારે તમે જુઓ છો કે એમને બાળકોના ચોપડા હોય છે, ડ્રેસ હોય છે, એમના રમતગમતના સાધનો હોય છે, એ થેલા ભરીને પકડાઈ દેવામાં આવતા હોય છે. અને ખૂબ બધું ભારણ પણ આપવામાં આવતું હોય છે કે તમે ચોપડા લઈ જજો, તમારા બેનો બાળકોના ડ્રેસ લઈ જજો. એ બધાનું ભાડું પણ જ્યારે સેક્ટર મીટિંગમાં જાય છે ત્યારે એમને પકડાઈ દેવામાં આવે છે, રમતગમતના સાધનો પણ પકડાઈ દેવામાં આવે છે. અને ICDS વિભાગ એનું પણ ભાડું આપતી નથી અને ફક્ત ને ફક્ત એ સેક્ટર મીટિંગમાં બોલાવી અને ડ્રેસ પકડાવી દે છે. એમનો ખુદ આંગણવાડીનું જ્યાં સેન્ટર લાગતું હોય ત્યાં તેમની જવાબદારી છે કે ડ્રેસ પહોંચાડવો, દૂધ પહોંચાડવું, એમના મટીરિયલના રમકડા પહોંચાડવા, એ એમની જવાબદારી આવે છે. એમને કાંઈ વધારાનો પગાર આપવામાં નથી આવતો. 10,000માંથી દર વખતે ભાડું ભરે, 10 વખતે જે મટીરિયલ આવે એનું ભાડું ભરે, તો 10,000માંથી વધે છે શું? આ એક મોટો પ્રશ્ન છે. ત્યારે હું સરકારને પણ કહેવા માંગુ છું કે જે પણ નિયમો હોય એના બોર્ડ ICDS વિભાગમાં પણ લગાવવામાં આવે, આંગણવાડી વિભાગમાં પણ લગાવવામાં આવે, જેથી કરીને આંગણવાડી કાર્યકર બહેનોને પણ કોઈ તકલીફ ના પડે, કાર્યકર બહેનોને પણ કોઈ તકલીફ ના પડે, બાળકો પણ સારી રીતે ભણી શકે, રહી શકે. તમારા સોયગામ તાલુકાની અંદર તો આ પ્રશ્ન છે, પણ વાવ, થરાદ, સોયગામ, દિયોદર, ધરણેધર જે પણ તાલુકાની અંદર આવા જે પ્રશ્નો છે જે અમારા સુધી તમે પહોંચાડજો. ગેસના બિલો લેટ પડતા હોય, જે પત્રક તમે ભરો છો ને મોકલાવો છો એના બિલો લેટ પડતા હોય, અથવા તો જે તમે જુઓ છો કે મકાન ભાડું જે આંગણવાડીઓ ભાડાની અંદર ચાલે છે એનું ભાડું પણ 3-4 મહિનાથી નથી પડ્યું, એવી પણ અમારા સોયગામની અંદર કાર્યકર બહેનોની રાડ છે. તો તમે મકાન ભાડું તો રેગ્યુલર નથી આપી શકતા તો બહેનોને પગારમાંથી મકાન ભાડું ચૂકવવું પડે છે, તેનું ગુજરાન કઈ રીતે ચાલતું હશે? આ એક મોટો સવાલ છે. તમે 4 મહિના જો મકાન ભાડું ન આપો 1000 લેખે તો 4,000 તો એના પગારમાંથી જતા રહેવાના છે. તો એનું ઘર કેવી રીતે ચાલશે, એનો પરિવાર ગુજરાન કેવી રીતે ચલાવશે? આ પણ એક સવાલ થઈ રહ્યો છે. એટલે ICDS વિભાગ સોયગામને પણ હું જાણ કરવા માંગુ છું કે મકાન ભાડું રેગ્યુલર નિયમ પ્રમાણે નાખવામાં આવે, પત્રકો પણ નિયમ પ્રમાણે નાખવામાં આવે. અને જે પણ તાલુકાની અંદર સોયગામ હોય, ભાભર હોય, દિયોદર હોય, લાખણી હોય, ધરણીધર હોય, વાવ હોય, થરાદ હોય,
કોઈ પણ આવા પ્રશ્ન હોય તો અમારા સુધી પહોંચાડજો અને અમારો સંપર્ક કરજો, અમને જાણ કરજો. અમે તમારો જે પ્રશ્ન છે એ સરકાર સુધી, ICDS વિભાગ સુધી પહોંચાડશું અને તમને સંતોષકારક જવાબ મળે અને સંતોષકારક તમારું કામ થાય એના માટે આપણે અવારનવાર વિડીયો બનાવતા હોઈએ છીએ. તો વિડીયોને ખાસ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.